પ્રણામ સૌ કોઈને. ક્લાસ સ્ટાર્ટ કરીએ છીએ મંગલાચરણ દ્વારા. સૌ કોઈ હાથ જોડજો. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉજ્જયણમ, નમો લે સબ્વસાહૂણમ. એસો પંચન મુક્કારો સબ્વ પાવ પણાસણો મંગલાણમ ચ સવ્વેસિમ પઢમમ હોય મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલિભદ્રાદયા જૈન ધર્મોસ્તુ મંગલમ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમોન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સો આપણો વિષય ચાલુ છે શ્રી ષડશીતિ એટલે કે ચોથો કર્મગ્રંથ. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી દેવેન્દ્ર સુરી સ્વજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ ચોથા કર્મગ્રંથની અંદર આપણે અલગ અલગ એવા દ્વારોની અંદર વિચારણા કરી રહ્યા હતા. એની અંદર 2 ચેપ્ટર આપણા કમ્પ્લીટ થયા બાદ થર્ડ ચેપ્ટરમાં આપણે ગુણસ્થાનક વિશે ઉપયોગ ત્યાં થર્ડ દ્વાર સુધી જોઈ લીધું. એના બાદ આપણે મતાંતર જોઈ રહ્યા હતા. સિદ્ધાંત અને કર્મગ્રંથકાર શ્રી ભગવંતના જે છે મતાંતર અથવા તો વિવક્ષા ભેદ એ બંને આપણે જોઈ રહ્યા હતા. ગાથા હતી 49મી સાસણ ભાવે નાણમ. એની અંદર આ રીતે બતાવેલું છે, જેમાંથી આપણે પહેલા તો આ જોયું શાશ્વતન ગુણસ્થાનક એ સિદ્ધાંતકાર શ્રી ભગવંતો અને કર્મગ્રંથકાર શ્રી ભગવંત એમની અંદર વિવક્ષા ભેદ કઈ રીતે શું છે એ જોયું. પછી વૈક્રિય શરીર અથવા તો આહારક શરીર બનાવતી વખતે કયો યોગ કહેવાય છે કાય યોગમાં, એની અંદર વિવક્ષા ભેદ કઈ રીતે છે તો જોયું. એમાં આપણે આ રીતે જોયું વૈક્રિય લબ્ધિ વાળા એવા તિર્યંચ કે મનુષ્યો એ જ્યારે વૈક્રિય શરીર બનાવતા હોય અથવા તો આહારક લબ્ધિધારી એવા મનુષ્ય એ જ્યારે આહારક શરીર બનાવતા હોય ત્યારે નવા શરીરની પર્યાપ્તિ પૂરી ન થાય ત્યાં સુધી ઔદારિક અને વૈક્રિય અથવા તો ઔદારિક અને આહારક એમ બંનેના યોગની મિશ્રતા હોય છે. તેવી જ રીતે શરીર રચના થયા પછી નવા શરીરની વગેરે આ આપણે જોયું. પ્રીવિયસલી જે બનેલું પડેલું છે શરીર એ અને નવું જે બનાવાઈ રહ્યું છે એ આ બંને શરીરોની અંદર સિદ્ધાંતકાર શ્રી ભગવાનના મત મુજબ કોને પ્રાયોરિટી કે પ્રધાનતા આપેલી છે, કોને બળોત્તરતા રહેલી છે એ રીતે મનાય. જ્યારે કોઈ વૈક્રિય શરીર બનાવતું હોય ઉત્તર વૈક્રિય શરીર, ત્યારે ઔદારિક શરીર અને વૈક્રિય શરીર એ બંનેની મિશ્રતા હોય છે. પણ સિદ્ધાંતકાર શ્રી ભગવંત પ્રીવિયસલી જે ફોર્મ્ડ પડેલું છે મૂળ શરીર એને યુઝ કરીને એની પ્રધાનતાએ નવું ઉત્તર શરીર બનાવી રહ્યા છે. એના હિસાબે પ્રીવિયસલી જે મૂળ શરીર રહેલું છે એને બળવત્તરતા વધારે માનતા હોય. અહીંયા જો સિદ્ધાંતકાર શ્રી ભગવાનને એવી રીક્ષા કરેલી છે કે મૂળભૂત ઔદારિક શરીરની પ્રધાનતા છે, એટલે ભવધારણીય શરીર જે છે તિર્યંચ અને મનુષ્ય વૈક્રિય લબ્ધિધારી એવા એમની અથવા તો આહારક લબ્ધિધારી એવા મનુષ્ય એમની જે મૂળભૂત એવું શરીર છે એની પ્રધાનતા ગણેલી છે ઔદારિક શરીરની. એના હિસાબે ઔદારિકનું નામ આપીને પ્રારંભકાલે ઔદારિક મિશ્ર એ કાયયોગ હોય છે અને એ શરીરના પરિત્યાગ કાળે વૈક્રિય અથવા તો આહારકની પ્રધાનતાએ વૈક્રિય મિશ્ર અને આહારક મિશ્ર એવું નામ આપેલું છે. એ રીતે બતાવ્યું. અને અહીંયા શું બતાવ્યું, શરીર બનાવતા ટાઈમે એટલે એક્ઝામ્પલ માટે ઉત્તર વૈક્રિય શરીર બનાવતા હોય ત્યારે ઔદારિક અને વૈક્રિય એ બંને શરીરની મિશ્રતા હોય છે, બંનેના યોગની મિશ્રતા હોય. તેવી જ રીતે શરીર રચના થયા પછી જે નવું શરીર બનાવાઈ ગયું છે એની બળવત્તરતા હોય છે. એના કારણે વૈક્રિય કાયયોગ હોય છે. જો ઉત્તર વૈક્રિય શરીર બનાવેલું હોય ત્યારે માત્ર વૈક્રિય કાયયોગ ગણાયેલું હોય છે, પણ ત્યારે ઔદારિક કાયયોગ પ્લસ વૈક્રિય કાયયોગ એમ 2 કાયયોગ નથી ગણાતા. જ્યારે કોઈ ઉત્તર વૈક્રિય શરીર ફોર્મ કરીને તૈયાર થયેલું હોય, સર્વપર્યાપ્તિ એના વિશેની પૂરી થઈ ગયેલી હોય, ત્યારે પછી ઔદારિક શરીર એના ભવધારણીય તો બનેલું જ છે, કંઈ નષ્ટ નથી થયું, એડિશનલ ઉત્તર વૈક્રિય શરીર બનાવ્યું છે, પણ ત્યારે ઔદારિક કાયયોગ પ્લસ વૈક્રિય કાયયોગ એમ બંને કાયયોગ નથી ગણાતા. પણ નવા શરીરની બળવત્તરતાના કારણે માત્ર વૈક્રિય કાયયોગ એક જ ગણાય છે. અથવા તો જો આહારક શરીર બનાવ્યું છે ત્યારે પણ મૂળભૂત ભવધારણીય જે ઔદારિક શરીર છે એનું એ જ રીતે રહેલું હોય છે, એનો કંઈ રૂપાંતર નથી થતું આહારકમાં, ન તો એ નષ્ટ થઈ જાય. પણ એ તો ભવધારણીય ઔદારિક શરીર તો રહેલું જ છે સાધુ ભગવાનનું, પણ એડિશનલ આહારક શરીર બનાવે છે. તો પણ અહીંયા નવું જે શરીર બનાવેલું છે એની બળવત્તરતાના કારણે
ઔદારિક કાયયોગ પ્લસ આહારક કાયયોગ એમ બંને કાયયોગ નથી ગણાતા, પણ માત્ર આહારક કાયયોગ એ ગણાય છે, એ કહેવાય છે. સિદ્ધાંતકારશી ભગવંત અને કર્મકરણકારશી ભગવંત બંને આ જ રીતે કહે છે, એમાં કોઈ મતાંતર કે વિવક્ષા ભેદ નથી. પછી અહીંયા શું બતાવ્યું, તથા નવા શરીરને છોડીને મૂળ ઔદારિક શરીરમાં જ સમાપ્ત થતી વેળાએ પણ બંને શરીરોની યોગની મિશ્રતા હોય છે એમ. હવે પ્રારંભ કાળે અને પરિત્યાગ કાળે આ જે ઔદારિક અને વૈક્રિય શરીર અથવા તો ઔદારિક અને આહારકની મિશ્રતા હોય છે તેને મિશ્ર યોગ તો કહેવાય છે, પણ એનું નામ કયું આપવું, આના વિશે વિવક્ષા ભેદ છે એમ. આમ સંહરણ વખતે એટલે કે સમાપ્તિ કે પરિત્યાગ કાળે જે યોગ કહેવાય છે એ બંનેના હિસાબે સેમ છે, એની અંદર કોઈ વિવક્ષા ભેદ કે મતાંતર નથી. સંહરણ કે પરિત્યાગ કાળે માત્ર પ્રારંભ કાળે કયો યોગ ગણવાનું, એની અંદર માત્ર વિવક્ષા ભેદ છે, એ આપણે જોયું કઈ રીતે શું. એના માટે અહીંયા શું બતાવે છે, કર્મગ્રંથકાર શ્રી ભગવંત વૈક્રિય અને આહારક શરીરના પ્રારંભ કાળમાં તથા પરિત્યાગ કાળે એમ બંને કાળે પ્રાચીન એટલે કે જૂનું અથવા તો ભવધારણીય શરીર જે પહેલાથી જૂનું પડે, પ્રાચીન આ વર્ડ છે એનું મિનિંગ જૂનું, અને અહીંયા અર્વાચીન જે વર્ડ છે એનું મિનિંગ નવું. તો પ્રાચીન એટલે જૂનું એવું ઔદારિક શરીર તો સદાનું છે જ, એટલે પહેલાથી રહેલું જ છે. એના હિસાબે તેને ગણ ગણીને નવા એવા શરીરની જ પ્રધાનતા કે બળવત્તરતા કરીને વૈક્ર મિશ્ર અને આહારક મિશ્ર એવા કાયયોગ કર્મગ્રંથકારશી ભગવંત કહે છે. પણ સિદ્ધાંતકારશી ભગવંત અહીંયા મૂળભૂત જે ઔદારિક શરીર છે તેની પ્રધાનતા ગણીને ઔદારિક મિશ્ર એ રીતે નામ આપે છે ત્યારના ટાઈમના મિશ્ર કાયયોગને. બસ આ હતું વિવક્ષા ભેદ, એ આપણે જોયું. અહીંયા ફાઇનલી કન્ક્લુઝનમાં એ રીતે બતાવ્યું, તેથી નવા વૈક્રિય અને આહારકના પ્રારંભ કાળે સિદ્ધાંતકાર શ્રી ભગવંતો ઔદારિક મિશ્ર કાયયોગ કહ્યું છે, અને કર્મગ્રંથકાર શ્રી ભગવંતોએ નવા શરીરની પ્રધાનતા કરીને વૈક્રિય મિશ્ર અને આહારક મિશ્ર યોગ કહ્યું છે. એક્ઝામ્પલ અહીંયા બતાવ્યું, નજીકના બે ગામના વચ્ચેના સીમાડાને આ ગામનો છે એમ પણ કહેવાય અને પેલા ગામનો છે એમ પણ કહેવાય. એક્ઝામ્પલ માટે કોઈક એવા લોકેલિટી છે ત્યાં બોરીવલી ને કાંદિવલીની વચમાં, કે કેટલાક લોકો ત્યાં એડ્રેસમાં બોરીવલી પણ કહે અથવા તો કાંદિવલી પણ કહે, પણ છે ક્યાં, બંનેની વચમાં. એ જ રીતે અહીંયા શું બતાવ્યું, વચ્ચેના સીમાડાએ જે ગામ રહેલું હોય છે એને એ ગામનું અથવા તો બી ગામનું એમ પણ કહેવાય છે, જે રીતે. એ જ રીતે અહીંયા માત્ર વિવક્ષા ભેદ છે, પણ કોઈ એવો મતાંતર નથી, એ રીતે આપણે જોયું. પછી નેક્સ્ટ હવે કયો છે, થર્ડ છે આ શું, એકેન્દ્રિય જીવોને શાશ્વત ગુણ સ્થાનક શું હોય કે નહીં, તો સિદ્ધાંતકાર શ્રી ભગવંતો કહે છે કે નહીં હોય. એકેન્દ્રિય જીવોને શાશ્વત એટલે બીજો ગુણ સ્થાનક નહીં હોય, એ રીતે સિદ્ધાંતકાર શ્રી ભગવંત કહે છે. પણ કર્મગ્રંથકાર શ્રી ભગવંતો કહે છે કે તેમને હોઈ શકે છે બીજો ગુણ સ્થાનક એકેન્દ્રિય જીવોને એમ. એના માટે આપણે અહીંયા જોઈએ, અહીંયા શું બતાવે, આ પાછી ધીરુભાઈ પંડિતજીની બુક છે, એને રિફર કરીને આપણે જોઈએ છીએ. પહેલા તો આ ગાથા આપણે જોઈએ. ગાથા કઈ હતી, 49th, સાસણ ભાવે નાણમ. આ ગાથા એની અંદર નેગિંદિસુ સાસણો ન એગિંદિસુ સાસણો એટલે એકેન્દ્રિય જીવોને શાશ્વત ગુણસ્થાનક નથી હોતું, એ રીતે સુયમ એટલે કે સિદ્ધાંત એની અંદર બતાવ્યું છે કે એકેન્દ્રિય જીવોને શાશ્વત એટલે બીજો ગુણસ્થાનક નથી હોતું, એ આ ગાથામાં બતાવ્યું છે. પણ ન ઇહ અહિગય્યમ, પણ અહીંયા કર્મગ્રંથની અંદર અહીંયા ગ્રહણ નથી કર્યું એ રીતે, એટલે એનો ઓપોઝિટ છે એ બતાવે છે. એ અહીંયા આપણે જોઈ શકીએ. સિદ્ધાંતકાર શ્રી ભગવંતના હિસાબે એકેન્દ્રિય જીવોને શાશ્વત ગુણસ્થાનક નહીં હોય, પણ કર્મગ્રંથકાર શ્રી ભગવાનના મત મુજબ એકેન્દ્રિય જીવોને બીજો ગુણસ્થાનક હોઈ શકે છે, આ રીતે બતાવ્યું છે. હવે એના માટે અહીંયા શું બતાવે છે, ધીરજલાલ દયાલાલ મહેતા પંડિતજીના બુકની અંદર એ જોઈએ. એકેન્દ્રિય જીવોમાં શાશ્વત નથી હોતું એમ સિદ્ધાંતકાર શ્રી ભગવંતો કહે છે, અને કર્મગ્રંથકાર શ્રી ભગવંતો એકેન્દ્રિયમાં પણ વિકલેન્દ્રિયોની જેમ શાશ્વત હોય એમ કહે છે. હવે આ બાબતની અંદર સિદ્ધાંતકાર પાસે આવો સૂત્રપાઠ છે કે કેવું અહીંયા બતાવે છે, બેઇન્દ્રિયાણમ ભંતે કિમ નાણી અન્નાણી,
એટલે આ ક્વેશ્ચન પૂછાય છે કોના દ્વારા? તો ગૌતમ સ્વામી ભગવાન દ્વારા મહાવીર સ્વામી ભગવાનને ક્વેશ્ચન પૂછાય છે. શું? હે ભગવાન, બેન્દ્રિય જીવો શું જ્ઞાની હોય કે અજ્ઞાની હોય? તો અહીંયા આન્સર આપે છે ભગવાન, ગોયામાં નાણી વી અન્નાણી વી. એટલે હે ગૌતમ, તેઓ જ્ઞાની હોય અથવા તો અજ્ઞાની પણ હોય. પછી આગળ બતાવે છે જે નાણી તે નિયમા દુ નાણી, આભીણી બોહીય નાણી સુય નાણી. આટલું અહીંયા બતાવ્યા બાદ શું બતાવ્યું? કે જે જ્ઞાની હોય તે નિયમા બે જ્ઞાનવાળા હોય. કયા? આભીણી બોહીય નાણી એટલે કે મતિ જ્ઞાનવાળા, અને સુય નાણી એટલે શ્રુત જ્ઞાનવાળા. એ બે જ્ઞાન હોય છે આમને, જે જ્ઞાની હોય એવા બે ઇન્દ્રિયોને. પછી આગળ બતાવે છે આન્સરમાં, કન્ટિન્યુએશનમાં, જે અન્નાણી તે વિનિયમા દુ અન્નાણી, તમ જહા મયી અન્નાણી સુય અન્નાણી. અને જે અજ્ઞાની હોય છે તે વળી નિયમમાં બે અજ્ઞાનવાળા હોય છે. તે આ પ્રમાણે, મતિ અજ્ઞાની અને શ્રુત અજ્ઞાની, એ રીતે બે અજ્ઞાન હોય છે. અહીંયા શું બતાવ્યું? જ્ઞાની અથવા તો અજ્ઞાની હોય. પછી આગળ બતાવે છે જે જ્ઞાની હોય એમને કયા બે જ્ઞાન હોય? તો મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન. અને જે અજ્ઞાની હોય એવાને કયા બે અજ્ઞાન હોય? તો મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન. આ રીતે અહીંયા બતાવ્યું છે. કોના માટે? તો બે ઇન્દ્રિય જીવોને માટે. આમ અહીંયા શું બતાવ્યું? પછી અહીંયા બે ઇન્દ્રિય આદિમાં બે જ્ઞાન એટલે કે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન એ બે કયા છે? તે સમ્યક્ત્વ ન હોવાથી કઈ રીતે ઘટી શકે? ત્યારે કહ્યું છે કે, એટલે અહીંયા આ જે બતાવ્યું જ્ઞાન અને અજ્ઞાન બે, એનામાંથી જ્ઞાન જે બતાવ્યા મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન એ કઈ રીતે ઘટી શકે એવું ડાઉટ આવે તો એના માટે અહીંયા બતાવ્યું છે પાછું ક્વેશ્ચન. બેન્દ્રિયસ્સ દો નાણા કહમ લભંતી, એટલે કે બે ઇન્દ્રિય જીવોને બે જ્ઞાન કેવી રીતે હોય છે એમ. તો એના માટે આન્સરમાં બતાવે છે ભણઈ, એટલે કહે છે સાસાયણમ પડુચ્ચ તસ્સ અપજત્તયસ્સ દો નાણા લભંતી તી. એટલે અપર્યાપ્ત એવા કોઈક સાસાદન સમ્યક્ત્વી હોય એમને બે જ્ઞાન હોય છે અથવા તો હોઈ શકે છે. પડુચ્ચ એટલે કોઈકને એવા, એટલે બધા જ ને હોય એવું જરૂરી નથી, પણ ક્યારેક કોઈકને એવું હોઈ શકે છે. પણ ક્યાં? તો અપર્યાપ્ત અવસ્થામાં. એ રીતે બતાવે છે. એના માટે અહીંયા બતાવે છે સાસ્વાદનને આશ્રયી બે જ્ઞાન હોય છે. આ રીતે અહીંયા બતાવ્યું છે. આ પાઠથી એટલે પ્રજ્ઞાના સૂત્રનો આ પાઠ છે. અહીંયા જે બતાવ્યું તે બે ઇન્દ્રિય આદિમાં સાસ્વાદન છે એમ સિદ્ધ થાય છે. એટલે અહીંયા શું આપણને સમજ પડી કે બે ઇન્દ્રિય જીવોને પહેલા તો બતાવ્યું જ્ઞાન છે અથવા તો અજ્ઞાન, એ રીતે બે બતાવ્યા. અને જેમને જ્ઞાન હોય એ ક્યાં કયું કોની અપેક્ષાએ? તો ચોથો ગુણસ્થાનક નહીં પણ સાસાયણમ બીજો ગુણસ્થાનક હોય એ બીજા ગુણસ્થાનકની અપેક્ષાએ જ્ઞાન બતાવ્યું. બે ઇન્દ્રિય દો નાણા જે બતાવ્યું છે તે. એટલે આ જે છે સ્ટેટમેન્ટ, એના ઉપરથી એ સમજાયું કે પ્રૂવ થયું કે પ્રજ્ઞાપના સૂત્રની અંદર આ રીતે બતાવ્યું છે કે બે ઇન્દ્રિય આદિમાં બીજો ગુણસ્થાનક હોય છે એમ સિદ્ધ થયું. પણ હવે એકેન્દ્રિય માટે આ રીતે એનું પાઠ છે. કેવું? એગિન્દ્રિયાણમ બંધે કિમ નાણી અન્નાણી. આ પાછું ક્વેશ્ચન છે. એકેન્દ્રિય જીવોને વિશે હવે ક્વેશ્ચન છે. શું? ભગવતીજી સૂત્રની અંદરનું છે આ. એગિન્દ્રિયાણમ બંધે, હે ભગવાન, એકેન્દ્રિય જીવો શું જ્ઞાની હોય કે અજ્ઞાની? તો એના આન્સરમાં ભગવાન કહે છે ગોયામાં નો નાણી નિયમા અન્નાણી. હે ગૌતમ, જ્ઞાની નહીં હોય તેઓ, પણ નિયમમાં અજ્ઞાની હોય. કોણ? તો એકેન્દ્રિય એમ. એટલે અહીંયા પહેલા તો શું પ્રૂવ કર્યું કે બે ઇન્દ્રિય જીવોને વિશે જે જ્ઞાન બતાવ્યું એ બીજા ગુણસ્થાનકની અપેક્ષાએ જ્ઞાન બતાવ્યું. પછી હવે એકેન્દ્રિયોને માટે સેમ ક્વેશ્ચન પૂછે છે કે એકેન્દ્રિય જ્ઞાની હોય કે અજ્ઞાની? તો એના માટે ભગવાન કહે છે કે અજ્ઞાની હોય નિયમમાં, પણ જ્ઞાની નહીં હોય. એટલે એના ઉપરથી શું સમજ પડી કે બીજો ગુણસ્થાનક જે પ્રીવિયસલી બતાવ્યું હતું બે ઇન્દ્રિયોને માટે એ અહીંયા પોસિબલ નથી એકેન્દ્રિય માટે એમ. એટલે અહીંયા શું બતાવે છે? અહીં એકેન્દ્રિય જીવોને નિયમમાં અજ્ઞાની જ કયા છે, પણ જ્ઞાની કયા નથી.
હવે જો શાશ્વતન ત્યાં હોત તો વિકલેન્દ્રિય એટલે બેન્દ્રિય આગળ જે બતાવ્યું અહીંયા બેન્દ્રિય સદો નાણા જે તે વિકલેન્દ્રિયની જેમ એકેન્દ્રિયમાં પણ બે જ્ઞાન કહત. જો એકેન્દ્રિયમાં પણ શાશ્વતન હોઈ શકે તો, પણ અહીંયા કયું જ નથી, પરંતુ જ્ઞાનનો નિષેધ કર્યો છે માટે શાશ્વતન એકેન્દ્રિયોમાં નથી એમ સિદ્ધ થાય છે, પ્રૂવ થાય છે. આવો અભિપ્રાય સિદ્ધાંતકારશ્રી ભગવંતોનો છે. જ્યારે કર્મગ્રંથકારશ્રી ભગવંતોનો અભિપ્રાય એવો છે કે એકેન્દ્રિયમાં પણ શાશ્વતન હોય છે એમ. અને આ જે છે થર્ડ બાબત આપણે અહીંયા જોઈ રહ્યા છીએ. થર્ડ બાબત એટલે આ થર્ડ વાળી જે આ બાબત જોઈ રહ્યા છે એના વિશે બતાવે છે. ત્રીજી બાબત, તો આ ત્રીજી બાબતમાં આ ગાથાના બાલાવબોધમાં, આ ગાથા એટલે 49મી ગાથા જે આપણે જોઈ રહ્યા છે સાસણ ભાવે નાણમ, એના બાલાવબોધમાં આ રીતે કહ્યું છે કે એનો હેતુ કંઈ જણાતો નથી. હેતુ એટલે કારણ કે આ કર્મગ્રંથકારશ્રી ભગવંતો એકેન્દ્રિયમાં શાશ્વતન ગણ્યું છે એના પાછળનું કારણ કંઈ જણાતો નથી અમને. જે સિદ્ધાંતે સ્પષ્ટ ના કહી એકેન્દ્રિયને વિશે શાશ્વતન પણ હોવાનું જે સ્પષ્ટ ના કહી છે સિદ્ધાંતકારશ્રી ભગવંતોએ, તે કર્મગ્રંથકારશ્રી ભગવંતોએ આદર્યું એટલે સ્વીકાર્યું છે. તે તત્વ કેવલી જાણે એટલે તે હવે કેવલી ભગવંતો જાણે શા માટે કર્મગ્રંથકારશ્રી ભગવંતોએ આ એકેન્દ્રિયને વિશે શાશ્વતન ગણ્યું છે તે એમ કહીને તત્વ કેવલી ગમ્ય કરીને છોડી દીધું છે બાલાવબોધમાં. અને સ્વપ્રજ્ઞ ટીકામાં પણ તેને અનુસરતું જ લખાણ છે કે સ ચ ઇથમ, અહીંયા સંધિ છૂટી કરીને બોલું છું, સ ચ ઇથમ સાસાદન ભાવ પ્રતિષેધ સૂત્રે મત અપી કેનચિત કારણેન કર્મ ગ્રંથિકૈ ન અભ્યુપગમત ઇતિ ઇહ અપી પ્રકરણે ન અધિક્રિયતે તત અભિપ્રાયસ્ય એવ ઇહ પ્રાયઃ અનુસરણાત ઇતિ. અહીંયા શું બતાવ્યું? અને તે અહીં શાશ્વતન ભાવનો પ્રતિષેધ એટલે નિષેધ, શાશ્વતન ભાવ એટલે બીજો ગુણસ્થાનક, તે બીજો ગુણસ્થાનકનો નિષેધ સૂત્રમાં એટલે સિદ્ધાંતની અંદર, એ મત સૂત્રમાં હોતે છતે પણ કોઈક એવા કારણથી કર્મગ્રંથકારશ્રી ભગવંતો વડે કહેવાયેલું નથી. આ પ્રમાણે અહીં પણ આ પ્રકરણમાં ન અધિક્રિયતે એટલે ગ્રહણ કરાયેલું નથી. તે અભિપ્રાયસ્ય એવ ઇહ, તે જ અભિપ્રાયનું અહીં પ્રાય કરીને અનુસરણ હોવાથી એમ. એટલે અહીંયા જે અભિપ્રાય છે કર્મગ્રંથકારશ્રી ભગવંતોએ જે ગ્રહણ નથી કર્યું કોઈક એવા કારણથી, હવે એ કારણ કોઈને ખબર નથી શાના માટે, તો એ જે કારણ હતું જેના કારણે કર્મગ્રંથકારશ્રી ભગવંતોએ નહીં લીધું હતું સિદ્ધાંતકારશ્રી ભગવંતોનો મતને અનુસરણ જે નહીં કર્યું હતું આગળ, એ જ અભિપ્રાયને આગળ વધારીને એના જ કારણે એનું અનુસરણ કરીને અહીંયા પણ ચોથા કર્મગ્રંથની અંદર એકેન્દ્રિયોને વિશે જે સિદ્ધાંતકારશ્રી ભગવંતોએ શાશ્વતનની ના કહી છે તે અહીંયા ગ્રહણ કર્યું છે. એકેન્દ્રિયોને વિશે શાશ્વતન છે એ રીતે પ્રીવિયસ કર્મગ્રંથકારો ભગવંતો વડે ગ્રહણ કરાયેલું હતું એના હિસાબે અહીંયા પણ ગ્રહણ કર્યું છે. સિદ્ધાંતકારશ્રી ભગવંતે નથી લીધું તો પણ એમ. ટીકાકારે પણ કંઈ ખુલાસો કર્યો નથી, એટલે આમ કહ્યું છે માત્ર, આની અંદર કોઈ કારણ નથી લખેલું, માત્ર શું કહ્યું કે એનાચિત કારણ એના કોઈક એવા કારણ વળી અથવા તો કોઈક એવા કારણથી ગ્રહણ નથી કરાયેલું સિદ્ધાંતકારશ્રી ભગવંતો વડે એમ. એ રીતે ટીકાકાર શ્રી ભગવંતે પણ કંઈ ખુલાસો કર્યો નથી, પણ એટલું જ કહ્યું છે કે કોઈ પણ કારણથી પૂર્વ કર્મગ્રંથકારોએ શાશ્વતન ભાવનો પ્રતિષેધ નથી સ્વીકાર્યો, એટલે અહીં પણ શાશ્વતનનો પ્રતિષેધ નથી સ્વીકારાતો, કારણ કે અહીં પ્રાય તે કર્મગ્રંથોના અભિપ્રાયનું જ અનુસરણ કરેલું છે. આજે છે ને એનો મિનિંગ જ આ બતાવ્યું છે, જેથી આપણે પણ આવી ગૂઢ બાબતમાં ચર્ચા કરવી ઉચિત નથી, આ રીતે બતાવ્યું છે. એટલે હવે આ જે છે ને એની અંદર આપણે મતાંતર કહી શકીએ, વિવક્ષા ભેદ નહીં પણ મતાંતર. સિદ્ધાંતકારશ્રી ભગવંતોએ કેન્દ્રીયોને વિશે શાશ્વતન ભાવ ગ્રહણ નથી કર્યું
નિષેધ કર્યું છે, પ્રતિષેધ કર્યું છે, તો એ પ્રતિષેધને અહીંયા સ્વીકાર્યું નથી. આ ચોથા કર્મ એટલે કે કર્મગ્રંથકારશી ભગવંતોએ એ પ્રતિષેધને એટલે કે નિષેધને નથી સ્વીકાર્યો, એટલે હોઈ શકે છે એમ બતાવ્યું છે. એ હવે શાને માટે તે ન તો આપણને ખબર છે, ન તો પેલા ટીકાકાર શ્રી ભગવંત હોય કે બાલાવબોધકાર જે છે તેઓએ કઈ કારણ અહીંયા આપણને દર્શાવ્યું નથી. માત્ર તત્વમ તું કેવલી ગમ્યમ એ રીતે કહીને છોડ્યું છે. એના હિસાબે આપણે પણ એની અંદર કઈ વિચારણા કે ચર્ચાની અંદર નહીં ઉતરી શકીએ એવું પંડિતજીએ બતાવ્યું છે. એના હિસાબે આપણે પણ એની અંદર વધારે કઈ ચર્ચા નહીં કરશું. જે રીતે છે તે રીતે જે જ્ઞાની ભગવંતોએ જે રીતે ગ્રહણ કર્યું હશે અથવા તો જોયું હશે તે આપણે બંને યાદ રાખવાનું. સિદ્ધાંતના હિસાબે આ છે અને કર્મગ્રંથકાર શ્રી ભગવંતના હિસાબે આ છે. બસ એની અંદર વધારે વિચારણા નહીં કરવાની કે આ સાચું પેલું ખોટું વગેરે એમ. પછી અહીંયા શું બતાવ્યું? તથા મૂળ ગાથામાં 3 જ બાબતો ટાંકી છે, તો પણ અધ્યાહારથી બીજી બાબત પણ જાણી લેવી તે આ પ્રમાણે. હવે અહીંયા શું બતાવ્યું કે આ જે ગાથા છે 49મી ગાથા, એની અંદર માત્ર 1, 2 અને 3 આ 3 બાબતો બતાવી છે, પણ આપણે અહીંયા ટેબલની અંદર પણ 5 લખી છે બાબતો કે જેની અંદર મતાંતર અથવા તો વિવક્ષા ભેદ છે એવા. તો એના હિસાબે ચોથી બાબત પણ અહીંયા આપણે જોઈએ જે અહીંયા બતાવી છે. અહીંયા શું બતાવ્યું? સિદ્ધાંતકારના દૃષ્ટિએ અવધિ દર્શન મિથ્યાત્વથી ક્ષીણ મોહ સુધી હોય છે, એટલે કે પહેલા ગુણસ્થાનક થી 12મે ગુણસ્થાનક સુધી હોય છે. અને કર્મગ્રંથકાર શ્રી ભગવંતના દૃષ્ટિથી તે અવધિ દર્શન અવિરત સમય દૃષ્ટિ એટલે કે ચોથા ગુણસ્થાનક થી કરીને 12મા ગુણસ્થાનક એટલે ક્ષીણ મોહ સુધી હોય છે. એ પણ સમજી લેવું. એટલે આ ચોથી બાબત અહીંયા એડ કરેલી છે અધ્યાહારથી. અધ્યાહાર એટલે ગાથાની અંદર જે નહીં બતાવેલું હોય પણ એને આપણે એડ કરીને સમજવાનું એમ. જો કે જ્ઞાનકાલે નિર્ણયાત્મક બોધતો હોવાથી સમ્યક અને મિથ્યા એમ 2 ભેદ હોય છે, પરંતુ દર્શનકાલે અસ્પષ્ટ બોધ હોવાથી સમ્યક અને મિથ્યા એવો ભેદ સંભવતો નથી. એટલે અહીંયા શું બતાવે છે, આપણે આ લાસ્ટ ક્લાસની અંદર લગભગ જોયું છે. એમાં કેવું છે, જીવના મૂળ એવી 2 શક્તિઓ છે, જ્ઞાન અને દર્શન. એના વગરનો કોઈ પણ જીવ હોય જ નહીં શકે, એ આપણે જાણીએ છીએ. ભલે કોઈ પણ ઠેકાણે રહેલો હોય, ભલે સંસારમાં હોય કે મુક્ત હોય, તો પણ એની પાસે જ્ઞાન અને દર્શન આ 2 શક્તિઓ તો હોવાની જ છે. અને જ્ઞાન આપણે વિચારીએ તો જ્ઞાન કાળે અહીંયા બતાવે છે, જ્ઞાન કાલે નિર્ણયાત્મક બોધ હોવાથી સમ્યક અને મિથ્યા એવું 2 ભેદ હોય છે એમ. નિર્ણયાત્મક બોધ કઈ રીતે હોઈ શકે? શાસ્ત્રકાર ભગવંતોએ બતાવે છે કે કોઈક વસ્તુના કે પદાર્થના વિશેનો વિશેષ એવો બોધ થાય, અથવા તો કોઈક વસ્તુ કે પદાર્થના વિશેષ ધર્મનો બોધ જે હોય એને કહેવાય છે કે જ્ઞાન થવું. અને કોઈક વસ્તુ કે પદાર્થના સામાન્ય ધર્મનો બોધ જે થાય એને દર્શન બતાવ્યું. અથવા તો કોઈક વસ્તુના કે પદાર્થના માત્ર સામાન્ય બોધ જે થાય એના ધર્મનો એને બતાવ્યું છે દર્શન એમ. એટલે સામાન્ય બોધ ઇક્વલ્સ ટુ દર્શન અને વિશેષ બોધ ઇક્વલ્સ ટુ જ્ઞાન. હવે નિર્ણય ક્યારે થઈ શકે? નિર્ણય ત્યારે જ થઈ શકે જ્યારે વિશેષ બોધ થાય, પણ સામાન્ય બોધથી કઈ નિર્ણય સુધી આપણે નહીં પહોંચી શકીએ એમ. જ્યારે માત્ર થોડુંક આપણને ખબર હોય કોઈક વસ્તુ વિશે, તો આપણે એના વિશે નિર્ણય નહીં લઈ શકીએ, પણ ડિટેલ્સ એના વધારે ખબર હોય ત્યારે જ આપણે એના વિશે કંઈક નિર્ણય લઈ શકીએ. એક્ઝામ્પલ માટે, આમ હમણાંના જે વ્યવહારિક દુનિયા છે એની અંદર કોઈકને જો મોબાઈલની ખરીદી કરવી હોય તો એને માત્ર બહારથી એમ જ જુએ કે કેવું દેખાય છે, તો એના ઉપરથી એ નિર્ણય નહીં લઈ શકે અસલ કે એને લેવું જ જોઈએ કે બીજો કોઈ લેવાનું. એના અંદર કયો પ્રોસેસર છે, કેટલું રેમ કે મેમરી વગેરે જે પણ છે એના ફીચર, એ બધા ડિટેલ એ જાણે પહેલા, પછી એની અંદર નિર્ણય સુધી પહોંચી શકે, અથવા તો એક નિર્ણય પહોંચી શકે કે એને લેવું કે નહીં કે બીજો કોઈ લેવું. એટલે એના ઉપરથી શું સમજ પડી? માત્ર સામાન્ય બોધ એટલે માત્ર થોડું જ એના વિશે ખબર હોય, માત્ર એક દર્શન કર્યું, માત્ર એના સામાન્ય ધર્મનો બોધ થઈ ગયો,
એના પરથી કઈ નિર્ણયાત્મક બોધ થયું એમ નહીં કહેવાય, પણ શું હોય, અસ્પષ્ટ બોધ હોય માત્ર. એ દર્શન કાલે અસ્પષ્ટ બોધ કહ્યું, પણ નિર્ણયાત્મક બોધ એટલે શું, તો એના વિશે વિશેષ બોધ થાય, અથવા તો એના વિશેષ ધર્મોનો બોધ જે હોય એને નિર્ણયાત્મક બોધ કહી શકાય. એ હોય જ્ઞાન કાળે. એમ જ્ઞાન કાળમાં નિર્ણયાત્મક બોધ હોવાથી સમ્યક અને મિથ્યા એ ભેદ હોય છે. એટલે જો જ્ઞાન હોય તો ત્યારે સમ્યક અને મિથ્યા એ બે ભેદ હોઈ શકે છે અથવા તો કરી શકાય છે, પણ માત્ર અસ્પષ્ટ બોધ હોય ત્યારે દર્શન કાળમાં સમ્યક અને મિથ્યા એવા બે ભેદ સંભવે નહીં. એમ એટલે અહીંયા શું બતાવ્યું, વિશેષ બોધ જ્ઞાન કહેવાય છે. એના હિસાબે વિશેષ બોધ જો હોય તો નિર્ણયાત્મક બોધ કહી શકાય, અને નિર્ણયાત્મક બોધ જો હોય તો પછી નિર્ણય થઈ શકે કે એને જે નિર્ણય કર્યું છે અથવા તો જે એને સમજણ લીધી છે એ સમ્યક છે એટલે સાચી છે કે ખોટી છે એટલે મિથ્યા છે. એમ પણ જ્યારે માત્ર સામાન્ય બોધ થયેલું હોય દર્શન કાળમાં તો ત્યારે અસ્પષ્ટ બોધ કહેવાય છે. ત્યાં એવું કઈ નિર્ણય થયેલું નથી, એને કઈ નિર્ણય કર્યું નથી, અથવા તો એને એવું વિશેષ બોધ થયું જ નથી જેનાથી કઈ નિર્ણય થઈ શકે. એના હિસાબે એ સમ્યક કે મિથ્યા દર્શન એવું કઈ ભેદ નહીં હોઈ શકે, સંભવે જ નહીં, એ રીતે બતાવ્યું છે. એના હિસાબે તેથી જ પ્રથમના 3 ગુણ સ્થાનકે મતિ, શ્રુત, અજ્ઞાન, એટલે મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન એ હોય છે પહેલા 3 ગુણ સ્થાનકે, અને સમ્યક્તવાદી 3 ગુણ સ્થાનકે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન એ હોય છે. એટલે જ્યારે સમ્યક્ત્વ પ્રગટે, ચોથું ગુણ સ્થાનક વગેરે હોય ત્યારે મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન એ હોય, પણ એનાથી પહેલા જ્યારે સમ્યક્ત્વ રહિત અવસ્થા હોય ત્યારે મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન કહેવાય છે. માત્ર જ્ઞાનને વિશે એવું બતાવે છે, જ્ઞાન કે અજ્ઞાન. સંકિત હોય તો જ્ઞાન અને સમ્યક્ત્વ રહિત હોય તો અજ્ઞાન. એમ અને ચક્ષુ દર્શન બંને ગુણ સ્થાનકોમાં, એટલે કે પહેલોથી ત્રીજો, અહીંયા ફર્સ્ટ જે બતાવ્યું મતિ અજ્ઞાન ને શ્રુત અજ્ઞાન જે હોય પહેલાથી ત્રીજા ગુણ સ્થાનકે, ત્યાં પણ હોય અને ચોથેથી 12મે પણ હોય. ચક્ષુ દર્શન ને અચક્ષુ દર્શન આ બંને છે, એના માટે બતાવ્યું ભલે જ્ઞાન હોય કે અજ્ઞાન હોય તો પણ દર્શન તો આ બંને ચક્ષુ ને અચક્ષુ એ સિમિલર જ દર્શન હોય છે. એની અંદર કોઈ એવા ડિફરન્સીસ નથી કે સમ્યક ચક્ષુ દર્શન કે મિથ્યા ચક્ષુ દર્શન કે સમ્યક અચક્ષુ દર્શન કે મિથ્યા અચક્ષુ, એવું કઈ ભેદ હોતા નથી એમાં, કારણ આ માત્ર સામાન્ય બોધ છે દર્શન જે છે તે. પણ ભેદ ક્યાં છે, જ્ઞાન ને અજ્ઞાન, તો આ માત્ર જ્ઞાન જે હોય એટલે કે વિશેષ બોધ કે નિર્ણયાત્મક બોધ જ્યાં હોય ત્યાં માત્ર ભેદ થઈ શકે છે, સમ્યક ને મિથ્યા, એમ બતાવ્યું. એ જ રીતે અહીંયા બતાવે છે મતિ જ્ઞાન ને શુદ્ધ જ્ઞાન સાથે ચક્ષુ દર્શન અચક્ષુ દર્શન, એના એક્ઝામ્પલ આપીને અહીંયા અવધિ દર્શનનું ડિરાઈવ કરાય છે. કેવું, એ જ રીતે અવધિ દર્શન પણ પહેલેથી 12મા ગુણ સ્થાનકે હોવું ઘટે છે, તથા મતિ શ્રુત અજ્ઞાન વાળાને પ્રથમ અસ્પષ્ટ બોધ રૂપે જેમ ચક્ષુ અને અચક્ષુ દર્શન હોય છે તેમ વિભંજ્ઞાન વાળાને પ્રથમ એટલે કે પહેલા અસ્પષ્ટ બોધ રૂપે કોઈક દર્શન હોવું જોઈએ, અને તે અવધિ દર્શન જ હોય. તેથી એ અવધિ દર્શન હોવું ઘટે પહેલાથી ત્રીજા ગુણ સ્થાનકે, એમ સિદ્ધાંતકાર શ્રી ભગવંતોનો આશય છે. એટલે એ રીતે તેઓ કહે છે. સમજાઈ ગયું ને? આ જ્ઞાન અને દર્શન બંને ભેગા હોવા જોઈએ. એનામાંથી અહીંયા પહેલા મતિ અને શ્રુત એનું એક્ઝામ્પલ આપીને એની સાથે બતાવ્યું કે ચક્ષુ અને અચક્ષુ દર્શન એ હોય જ છે, ભલે મતિ અજ્ઞાન હોય કે મતિ જ્ઞાન હોય તો પણ ચક્ષુ અને અચક્ષુ દર્શન એ હોય છે પહેલેથી 12મે ગુણ સ્થાનકે. એ જ રીતે અવધિ દર્શન પણ પહેલેથી 12મે ગુણ સ્થાનકે હોવું જોઈએ. એમ વિભંજ્ઞાન વાળાને પહેલાથી ત્રીજા ગુણ સ્થાનકે, અને પહેલા જે છે અવધિ જ્ઞાન વાળા એમને ચોથેથી 12મે અવધિ દર્શન. અહીંયા બતાવે વિભંજ્ઞાન વાળાને પહેલા અસ્પષ્ટ બોધ રૂપે કોઈક દર્શન હોવું જોઈએ, અને એવું કોઈ દર્શન અવેલેબલ નથી કે જે અવધિ દર્શન જેવું. એટલે અવધિ દર્શન કેવું છે, મર્યાદામાં રહેલા એવા રૂપી દ્રવ્યનું પ્રત્યક્ષપણે આત્મા દ્વારા જે સામાન્ય બોધ થાય એને અવધિ દર્શન બતાવ્યું છે.
તો એવા પ્રકારનો બીજો કોઈ દર્શન હાજર નથી, માત્ર 4 જ દર્શન છે, ચક્ષુ, અચક્ષુ, અવધિ, કેવલ, બસ. તો એના હિસાબે અહીંયા અવધિ દર્શનને જ ગ્રહણ કરવું જોઈએ, વિભંગ જ્ઞાનવાળાને, એ રીતે બતાવ્યું છે. તેથી એ હોવું ઘટે છે. શું? અવધિ દર્શન પહેલેથી ત્રીજે પણ હોવું ઘટે છે, એમ સિદ્ધાંતકારશી ભગવંતોનો આશય છે. પણ કર્મગ્રંથકારશી ભગવંતોનો આશય અવધિ દર્શન ચોથે થી 12મે જ હોય એવો છે. તેની પાછળ યુક્તિ વિશેષ શું છે તે સ્પષ્ટ સમજાતું નથી. આ રીતે અહીંયા બતાવ્યું છે. અને રમે રેણુજી બુકની અંદર એ રીતે બતાવે છે કે કર્મગ્રંથકારશી ભગવંતો છે એમના હિસાબે સમ્યક દૃષ્ટિને મન અને ઇન્દ્રિયની અપેક્ષા વિના સાક્ષાત આત્મા દ્વારા માત્ર રૂપી દ્રવ્યના સામાન્ય ધર્મનો જે બોધ થાય તે સમ્યક બોધ હોય છે. એથી તે અવધિ દર્શન કહેવાય છે. પણ સમ્યક વિનાના જીવોને મન અને ઇન્દ્રિયની અપેક્ષા વિના સાક્ષાત આત્મા દ્વારા માત્ર રૂપી દ્રવ્યના સામાન્ય ધર્મનો જે બોધ થાય છે તે સમ્યક બોધ હોતો નથી. તેથી તેને અવધિ દર્શન નહીં કહેવાય. એટલે વિભંગ જ્ઞાનીને અવધિ દર્શન હોતું નથી. એ રીતે બતાવીને કર્મગ્રંથકારશી ભગવંતોએ ચોથેથી 12મે ગુણસ્થાનક સુધી માત્ર અવધિ દર્શન ગણ્યું છે, પણ એનાથી પહેલેથી ત્રીજે ગુણસ્થાનકે નથી ગ્રહણ કર્યું. એ રીતે બતાવ્યું છે. હવે એ આપણે અહીંયા જોયું અવધિ દર્શન કયા ગુણસ્થાનકે હોય છે એના વિશેનો મતાંતર. સિદ્ધાંતકારશી ભગવંતો બતાવે છે શાને માટે તેઓએ પહેલાથી 12મા ગુણસ્થાનકે અવધિ દર્શનને માન્યું છે તે, અને કર્મગ્રંથકારશી ભગવંતોના મત મુજબ ચોથેથી 12મે ગ્રહણ કરેલું છે. તેઓ કહે છે કે અવધિ જ્ઞાની જીવોને અવધિ દર્શન હોય છે એમ, અથવા તો સમ્યક દૃષ્ટિ કોણ હોય તો ચોથો અને એનાથી ઉપરવાળા એવા સમ્યક દૃષ્ટિ જે હોય એમને મન અને ઇન્દ્રિયની અપેક્ષા વિના ડિરેક્ટલી સાક્ષાત આત્મા દ્વારા માત્ર રૂપી દ્રવ્યના સામાન્ય ધર્મનો જે બોધ થાય છે એ સમ્યક બોધ હોય છે, અને એના હિસાબે તે અવધિ દર્શન કહેવાય છે. એ રીતે બતાવીને અહીંયા ચોથેથી 12મે માત્ર ગ્રહણ કર્યું છે કર્મગ્રંથકારશી ભગવંતો. એટલે આ રીતે આપણે જોયું મતાંતર સિદ્ધાંતકારશી ભગવંત અને કર્મગ્રંથકારશી ભગવંતોના અંદર. પછી હવે લાસ્ટ બાબત આ કે અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવને ગ્રંથિ ભેદ થયા પછી સૌ પ્રથમ કયો સમ્યક્ત્વ પ્રાપ્ત થાય? એટલે કોઈક જીવ અનાદિકાળથી મિથ્યાત્વી જતો એ હજી સુધી પહેલા ગુણસ્થાનકે જ રહેલું છે, ઉપર ચડ્યો જ નથી એવો જીવ. હવે એ જીવ જ્યારે આગળ વધીને ગ્રંથિ ભેદ કરી લે તો એ ગ્રંથિ ભેદ થયા પછી એને ભવચક્રની અંદર સૌથી ફર્સ્ટ ટાઈમ સૌ પ્રથમ વખત કયો સમ્યક્ત્વ પ્રાપ્ત થાય? તો એનામાં સિદ્ધાંતકારશી ભગવંત અને કર્મગ્રંથકારશી ભગવંત એમના અંદર મતાંતર છે. કર્મગ્રંથકારશી ભગવંતનો મત આપણે જોયું કેવું છે, ઉપશમ સમ્યક્ત્વ જ પ્રાપ્ત થાય સૌ પ્રથમ વખત અનાદિ મિથ્યાત્વી જીવને. પણ સિદ્ધાંતકારશી ભગવંતના મત મુજબ ક્ષમ સંકિત પ્રાપ્ત થાય છે. એ રીતે અહીંયા આ રમ્ય રેણુજીની બુક છે એની અંદર આ રીતે શું બતાવ્યું છે, સિદ્ધાંતકારશી ભગવંતો કહે છે કે અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવને ગ્રંથિભેદ થયા પછી સૌ પ્રથમ વખત ક્ષમ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે, અને કર્મગ્રંથકારશી ભગવંતો કહે છે કે અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવને ગ્રંથિભેદ થયા પછી સૌ પ્રથમ વખત ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. એ રીતે બતાવ્યું છે અહીંયા ચોથા કર્મગ્રંથની અંદર. રમ્ય રેણુજીની બુક છે. હવે એ જ રીતે અહીંયા આ જે છે ધીરુભાઈ પંડિતજી એમના બુકની અંદર પણ એ રીતે બતાવ્યું છે. શું? અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવને અપૂર્વકરણ કરવા દ્વારા ગ્રંથિભેદ કર્યા પછી સૌ પ્રથમ એવો ક્ષમ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે એમ સિદ્ધાંતકારશી ભગવંત માને છે, અને ઔપશમિક સમ્યક્ત્વ પામે છે એમ કર્મગ્રંથકારશી ભગવંત માને છે. એ રીતે બતાવ્યું છે. હવે આ આપણે અહીંયા નોટ ડાઉન કર્યું છે. હમણાં ચોથા કર્મગ્રંથની અંદર આ રીતે બતાવ્યું છે કે સિદ્ધાંતકારશી ભગવંતના મત મુજબ ચોથા કર્મગ્રંથની બુક્સ આપણે બંને જોઈ, બંનેની અંદર એટલે કે રમ્ય રેણુજીની બુક જોઈ પ્લસ ધીરુભાઈ પંડિતજીની બુક જોઈ. બંનેમાં એ રીતે જ બતાવ્યું છે કે સિદ્ધાંતકારશી ભગવંતના મત મુજબ ક્ષમ સંકિત પ્રાપ્ત થાય છે અનાદિ મિથ્યાત્વી જીવને સૌ પ્રથમ વખત એમ. પણ હવે આપણે જો યાદ કરીએ, આપણે બીજા કર્મગ્રંથની અંદર આ રીતે ભણ્યા હતા. શું? કે સિદ્ધાંતકારશી ભગવંતના મત મુજબ અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવને
ઉપશમ સમકિત પ્રાપ્ત થાય સૌ પ્રથમ વખત, અથવા તો ક્ષપશમ સમકિત પણ પ્રાપ્ત થઈ શકે છે. એ અહીંયા આપણે બતાવ્યું છે. આ શું છે? અહીંયા રમ્યા રેણુજી બુક જે હતી બીજા કર્મગ્રંથની, એનો એક્સેપ્ટ છે, એનો ફોટો અહીંયા, અથવા તો એનું અંદર જે પ્રિન્ટેડ હતું એ અહીંયા આપણે બતાવ્યું છે. એમાં શું બતાવ્યું હતું? આ છે સિદ્ધાંતનો મત. શું છે? નંબર 1, મત નંબર 1, સિદ્ધાંત કારશી ભગવાનના બે અહીંયા ઓપ્શન છે. અહીંયા આપણે જે બતાવ્યા બે ઓપ્શન્સ છે, એમાંથી ફર્સ્ટ ઓપ્શન અહીંયા બતાવે છે, અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવ સૌ પ્રથમ વખત જો ઉપશમ સંકિત પામે તો તે કર્મગ્રંથમાં કહ્યા મુજબ યથા પ્રવૃત્ત કરણ આદિ 3 કરણ કરીને ઉપશમ સમ્યક્ત્વને પામે. પણ ઉપશમ સમ્યક્ત્વને પામ્યા પછી દ્વિતીય સ્થિતિમાં રહેલા મિથ્યાત્વના કર્મદલિકોના 3 પુંજ કરતો નથી, એટલે ત્રિપુંજીકરણ નહીં કરે. તેથી ઉપશમ સમ્યક્ત્વનો કાળ પૂર્ણ થયા પછી મિથ્યાત્વ મૌન્યનો ઉદય થવાથી તે અવશ્ય મિથ્યાત્વ ગુણસ્થાનકે ચાલ્યો જાય છે. એટલે આ રીતે એક ઓપ્શન બતાવ્યો, અને બીજો અહીંયા બતાવ્યો ઓપ્શન. શું? એ પણ છે સિદ્ધાંત કારશી ભગવાનનો મત. કેવું? અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવ જો સૌ પ્રથમ ક્ષપશમ સમ્યક્ત્વને પામે તો તે યથા પ્રવૃત્ત કરણ કરીને અપૂર્વકરણમાં પ્રવેશે છે. ત્યાં ગ્રંથિભેદ કર્યા પછી અપૂર્વકરણવર્તી મહાત્મા અપૂર્વકરણની ઉપરની મિથ્યાત્વની અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિમાં રહેલા મિથ્યાત્વના કર્મદલિકોના પૂર્વે કયા મુજબ 3 પુંજ કરે છે, એટલે ત્રિપુંજીકરણ કરે છે. અને અપૂર્વકરણ પૂર્ણ થયા પછી અવશ્ય શુદ્ધ પુંજનો ઉદય થાય છે. તે વખતે અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવને સૌ પ્રથમ વાર ક્ષપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. એટલે અહીંયા શું બતાવ્યું હતું? ત્યાં બીજા કર્મગ્રંથની આ બુક હતી રમ્ય રેણુજીની, એની અંદર સિદ્ધાંત કારશી ભગવાનનો મત મુજબ આ રીતે બતાવ્યું હતું કે અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવ ઉપશમ સંકિત પ્રાપ્ત કરી શકે સૌ પ્રથમ વખત, અથવા તો ક્ષપશમ સંકિત પણ પ્રાપ્ત કરી શકે સૌ પ્રથમ વખત. પછી જો એ ઉપશમ સંકિત પ્રાપ્ત કરે તો કઈ રીતે? તે આપણે આ રીતે જોયું હતું. ત્યાં એક મિનિટ, હા, આ રીતે આપણે જોયું હતું બીજા કર્મગ્રંથ ભણી રહ્યા હતા ત્યારે. એની અંદર સિદ્ધાંત કારશી ભગવાનના મતે અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવને પ્રાપ્ત થતો ઉપશમ હતો, એટલે કે ઔપશમિક સમ્યક્ત્વ. તો એ જો ઉપશમ સમ્યક્ત્વ જો પ્રાપ્ત કરે અનાદિ મિથ્યાથી જીવ સૌ પહેલી વાર, તો પછી શું કરે? અપૂર્વકરણ, યથા પ્રવૃત્તકરણ, અનિવૃત્તિકરણ, અંતરકરણ એ બધું કરીને અહીંયા આંતરો, એટલે કે એવું ઉપશમતા ક્રિએટ કરે મિથ્યાત્વ મૌન્યના દલિક વગરની. એટલે અહીંયા જે આગળ બતાવ્યું છે આ બધું પ્રોસેસ કરે, અહીંયા એક ગાબડો ફોર્મ કરે. હવે એ ગાબડાની અંદર જ્યારે એની ઉદય આવલિકા પહોંચી જાય ત્યારે તે ઠેકાણે હવે અહીંયા આ જે છે, અહીંયા તો છે મિથ્યાત્વ મૌન્ય, પણ અહીંયા જે ક્લિયર વ્હાઇટ સ્પેસ છે જેની અંદર મિથ્યાત્વ મૌન્યના એક પણ દલિક નથી, એની અંદર જ્યારે એની ઉદય આવલિકા પહોંચી જાય ત્યારે એને શું કહેવાય? ઉપશમ અદ્ધાની અંદર પ્રવેશેલો જીવ. અને ત્યાં હવે મિથ્યાત્વ મૌન્યનો દલિક છે જ નહીં એક પણ ઉદય આવલિકામાં. તો ઉદયમાં કઈ રીતે આવશે? એના હિસાબે એને ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય. આ કેવું? અનાદિ મિથ્યાત્વ હતો, એને હવે ઉપશમ સંકિતની પ્રાપ્તિ થઈ. અહીંયા હવે કર્મગ્રંથકાર શ્રી ભગવંતના મત મુજબ શું થાય છે? જ્યારે ઉપશમ અદ્ધાની અંદર હોય છે, એટલે કે ઉપશમ સંકિતિ હોય છે જીવ, ત્યારે આગળની જે સ્થિતિ છે એની અંદર જે મિથ્યાત્વ મૌન્ય કર્મ રહેલા છે બધા, એની અંદર ત્રિપુંજીકરણ કરે છે તે કર્મગ્રંથકાર શ્રી ભગવાનના મત મુજબ. પણ અહીંયા સિદ્ધાંતકાર શ્રી ભગવાનના મત મુજબ કોઈ ત્રિપુંજીકરણ અહીંયા નહીં થાય. એટલે ત્રિપુંજીકરણમાં શું કરતો હતો? તો મિથ્યાત્વ મૌન્ય કર્મ જે પડેલું છે આ બધું, એની અંદર મંદતા કરતો હતો, એટલે એના રસની અંદર ઘટાડો કરતો હતો અને 2 એવા એડિશનલ પુંજ બનાવતો હતો. આ કેવું હતું? માત્ર અશુદ્ધ એવો જ એક આખું પડેલું હતું સત્તાની અંદર મિથ્યાત્વ મૌન્ય, પણ એની એડિશનમાં એ આ રીતે એ ત્રિપુંજીકરણ કરતો હતો. ત્યારે આ કર્મગ્રંથકાર શ્રી ભગવાનનો મત છે. ઉપશમ અદ્ધાની અંદર પ્રવેશેલો જીવ ઉપશમ સંકિતિ જે છે તે મિથ્યાત્વ મૌન્ય કર્મ જે રહેલું છે એની સત્તાની અંદર એને મંદ કરીને એના રસની અંદર ઘટાડા કરીને અર્ધ શુદ્ધ પુંજ બનાવે, એટલે મિશ્ર મૌન્ય કર્મ એ બનાવે, પ્લસ શુદ્ધ પુંજ એટલે કે સંકિત મૌન્ય કર્મ એની સત્તા ફોર્મ કરે.
એ કર્મગ્રંથકારશી ભગવંતનો મત હતું, પણ સિદ્ધાંતકારશી ભગવંતનો મત આ રીતે છે. એક મિનિટ, આ છે કે અહીંયા કોઈ પણ ત્રિપુંજીકરણ નહીં થાય એમ. તો એના હિસાબે શું થયું, જ્યારે આ આખો ઉપશમ અધ્યાય કમ્પ્લીટ થઈ જશે એના બાદ અહીંયા કોઈ ઓપ્શન જ નથી એની પાસે કે શુદ્ધ પુંજનો ઉદય થાય કે અર્ધશુદ્ધનો ઉદય થાય કે અશુદ્ધનો. એવા 3 ઓપ્શન છે જ નહીં, માત્ર એક જ ઓપ્શન છે, અશુદ્ધ પુંજ જ છે એની પાસે. એટલે હવે જ્યારે ઉપશમ અધ્યાય કમ્પ્લીટ થઈ જશે ત્યારે કમ્પલસરીલી એ કેવું થશે, મિથ્યાત્વી બની જશે પાછું એમ. હવે આ છે સિદ્ધાંતકારશી ભગવનનો મત. જો એ ઉપશમ સંકિત પામે અનાદિ મિથ્યાત્વી જીવ સૌ પહેલી વાર તો, પણ જો એ ક્ષપશમ સંકિત પામે સૌ પ્રથમ વખત એવો અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવ, તો પછી એ અપૂર્વકરણ વગેરે કરીને અહીંયા અંતરકરણ નહીં કરે, પણ શું કરે, ડિરેક્ટલી ત્રિપુંજીકરણ કરી લે. અહીંયા હવે તે કેવું છે, ઉદયાવલિકા અહીંયા આપણે જોઈ શકીએ છીએ અહીંયા છે, અને આગળ આ જે છે બધું અપૂર્વકરણનો જે ટાઈમ ડ્યુરેશન અંતર્મુહૂર્તનો, એના ઉપરની સ્થિતિ જે છે અહીંયાથી એની અંદર જ તે ત્રિપુંજીકરણ સ્ટાર્ટ કરી નાખે છે. ક્યારે, મિથ્યાત્વી અવસ્થાની અંદર જ સ્ટાર્ટ કરે છે. કર્મગ્રંથકારશી ભગવાનના મત મુજબ ત્રિપુંજીકરણ ક્યારે થતું હતું, સમ્યક્ત્વી ઉપશમ સંકિતિ હોય જીવ ત્યારે, ઉપશમ અધ્યાયની અંદર પ્રવેશેલું હોય ત્યારે. પણ સિદ્ધાંતકારશી ભગવાનના મત મુજબ કેવું છે, ક્ષપશમ સંકિત પણ પ્રાપ્ત કરી શકે છે અનાદિ મિથ્યાત્વી જીવ. જો એવું પ્રાપ્ત કરવું હોય તો ક્ષપશમ સંકિત પ્રાપ્ત કરવા માટે આવશ્યક શું છે, તો સંકિત મોન્ય કર્મ આવશ્યક છે. તો એ કઈ રીતે ફોર્મ થઈ શકે એની સત્તા, ડિરેક્ટલી તે તો બંધાઈ શકે નહીં શુદ્ધ પુંજ. તો શું કરવું પડે, એને ત્રિપુંજીકરણ કરવું જ પડશે. એટલે હવે અહીંયા આગળની જે સ્થિતિ છે, નિષેક રચનાઓ જે રહેલા છે એની અંદર જે કર્મો પડેલા છે મિથ્યાતમોનિયાના, એની અંદર એ રસનો ઘટાડો કરે, અને પછી એ જે શુદ્ધ પુંજ કહેવાય એટલે કે સંકિત મોન્ય કર્મ એનો એક પુંજ બનાવે, અર્ધશુદ્ધ પુંજ એટલે મિશ્ર મોન્ય કર્મ એ પણ બનાવે છે. અને આ રીતે હવે અહીંયા એની પાસે ભલે 3 પુંજ બનીને તૈયાર રહેલા છે, તો પણ હવે એની પાસે 3 ઓપ્શન નથી. અહીંયા 3 પુંજ તો છે પણ 3 ઓપ્શન નથી. આ જ્યારે એનું આવા ટાઈપનું અહીંયા સુધીનું અંતર્મુહૂર્તનું કાર્ડ કમ્પ્લીટ થઈ જાય એના પછી શું થશે, એના માટે કોઈ ઓપ્શન નથી, પણ એક જ ઓપ્શન છે. દેખાય ભલે છે અહીંયા ઓપ્શન્સ, પણ તો પણ એની પાસે એક જ ઓપ્શન છે. શું, શુદ્ધ પુંજનો ઉદય થશે કમ્પલસરી. એટલે કે એનું ઉદય થયું એનો મિનિંગ શું, કે હવે એક ક્ષપશમ સંકિતિ બની ગયો. એનું ઉદય થયું એને બીજો મિનિંગ શું થાય, શુદ્ધ પુંજનો ઉદય થયો એનો બીજો મિનિંગ શું, કે મિથ્યાત્વ મોન્ય કર્મનો ઉદય ટળી ગયું કે અટકી ગયું. એ કારણ બંને પુંજો એક સાથે ઉદયમાં નહીં હોય શકે. આ 3 પુંજ એક સાથે ઉદયમાં નહીં હોય. 3માં કેવું હોય, કાં તો મિથ્યાત્વ મોન્યનો ઉદય હોય એટલે અશુદ્ધનો ઉદય, કાં તો અર્ધશુદ્ધનો, કાં તો શુદ્ધનો. એમ 3નો એક સાથે ઉદય નહીં હોય, ન તો 2નો એક સાથે ઉદય હોય. એટલે શુદ્ધ પુંજનો ઉદય થયો એનો મિનિંગ શું સમજવાનું, કે અશુદ્ધ એવા મિથ્યાત્વ મોન્યનો જે અહીંયા ઉદય હતું એનો ઉદય ટળી ગયું કે અટકી ગયું, અને શુદ્ધ પુંજનો ઉદય થયો. હવે શુદ્ધ પુંજનો જે ઉદય થયો છે એને હવે શું થાય, એની અંદર બાકીના જે છે આ મિથ્યાત્વ મોન્ય મિશ્ર મોન્ય એનું સંક્રમણ થવાનું ચાલુ રહે અહીંયા. એટલે કે અહીંયા 3 પુંજ સત્તાની અંદર રહેલા છે, બધાના દલિકો આ રીતે જ એક સાથે રહેલા છે. એક જ નિષેકની અંદર બધા જ પ્રકારના એવા કર્મ દલિકો રહેલા છે. તો પછી ઉદય અહીંયા શુદ્ધ પુંજનો જ્યારે હોય ત્યારે બાકી જે છે અર્ધશુદ્ધ અને અશુદ્ધ પુંજ, એ બંનેના જે દલિકો છે એની અંદર જે રસ રહેલો છે એનો તીવ્ર એવો ઘટાડો થાય, અને એ શુદ્ધ પુંજની અંદર કન્વર્ટ થઈને શુદ્ધ તરીકે ઉદયમાં આવતા હોય. એટલે એનો બીજો મિનિંગ શું કહેવાય, આપણે આગળ જોયું છે, એને શું કહેવાય, કે અશુદ્ધ પુંજનો ક્ષમ થઈ ગયું એ પણ કહી શકાય, અથવા તો એનો રસની અંદર ઘટાડો થઈ ગયો, અથવા તો સંક્રમણ થઈ ગયો શુદ્ધ પુંજમાં, એ પણ એક રીતે કહી શકાય. એ રીતે પ્રદેશોદય તેમનું સમજવાનું. આ જે છે મિથ્યાત્વ મોન્ય કર્મ અને મિશ્ર મોન્ય કર્મ એમનું એ પણ કહી શકાય. એટલે આ રીતે આપણે જોયું કે સિદ્ધાંતકારશી ભગવંતના મત મુજબ જો અનાદિ મિથ્યાત્વી જીવ જો ઉપશમ સંકિત પામે તો તે કર્મ ગ્રંથમાં કયા મુજબ આગળ જે આપણે જોયું
યથા પ્રવૃત્ત કરણ આદિ 3 કરણ કરીને એટલે કે અંતરકરણ વગેરે કરે અને ઉપશમ અધ્ધા ફોર્મ કરે અને ઉપશમ સંકેત પામે. પણ ઉપશમ સંકેત પામ્યા પછી બીજી સ્થિતિ એટલે કઈ? તો આ વાળી રેડ જે દેખાય છે તે છે બીજી સ્થિતિ. એ દ્વિતીય સ્થિતિમાં રહેલા મિથ્યાત્વના કર્મદલિકોના 3 પુંજ નહીં કરે. તેથી ઉપશમ સંકેતનો કાળ પૂર્ણ થયા પછી મિથ્યાત્વ મોનિયનો ઉદય થવાથી તે અવશ્ય મિથ્યાત્વ ગુણસ્થાનકે ચાલ્યો જાય, એની પાસે બીજો કોઈ ઓપ્શન નથી. એ રીતે એક બતાવ્યું. અથવા તો બીજું ઓપ્શન આ કે જો અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવ જો સૌ પ્રથમ ક્ષપશમ સંકેતને પામે તો તે યથાપ્રવૃત્તકરણ કરીને અપૂર્વકરણમાં પ્રવેશે. ત્યાં ગ્રંથિભેદ કર્યા પછી અપૂર્વકરણવર્તી મહાત્મા અપૂર્વકરણની ઉપરની મિથ્યાત્વની અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણની જે સ્થિતિ છે એમાં રહેલા મિથ્યાત્વના કર્મદલિકોના પૂર્વે કહ્યા મુજબ 3 પુંજ કરે એટલે ત્રિપુંજીકરણ કરે અને અપૂર્વકરણ પૂર્ણ થયા પછી અવશ્ય શુદ્ધ પુંજનો ઉદય થાય છે. તે વખતે અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવને સૌ પ્રથમવાર ક્ષપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. આ રીતે બતાવ્યું હતું ત્યાં રમ્ય રેણુજી બુક આપણા બીજા કર્મગ્રંથની, એના મુજબ આ રીતે આપણે ભણ્યા હતા એમ. એટલે એના હિસાબે અહીંયા આપણે શું સમજી શકીએ? સિદ્ધાંતકારશી ભગવંત અને કર્મગ્રંથકારશી ભગવંત બંનેના અંદર મતાંતર આપણે સમજી શકીએ. કર્મગ્રંથકારશી ભગવંતના મત મુજબ માત્ર ઉપશમ સંકેત પ્રાપ્ત થઈ શકે સૌ પ્રથમ વખત, અને એની અંદર પણ ત્રિપુંજીકરણ થાય પછી, અને પછી એને ઓપ્શન્સ હોય અલગ અલગ, જે પણ પુંજ ઉદયમાં હોય ત્યાં એની ગતિ થઈ શકે, એટલે એ ગુણસ્થાનક પછી એને પ્રાપ્ત થઈ શકે, અથવા તો એવી અવસ્થા એને પ્રાપ્ત થઈ શકે પછી જેવા પુંજનો ઉદય થાય એવી. પણ અહીંયા સિદ્ધાંતકારશી ભગવંતના મત મુજબ ક્ષપશમ સંકેત પ્રાપ્ત કરે એ પણ ગાબડો કે અંતરકરણ કર્યા વગર ડિરેક્ટલી અપૂર્વકરણ કરીને અપૂર્વકરણની જે અવસ્થા છે અથવા તો અપૂર્વકરણ કરતી વખતે એના ઉપરની જે સ્થિતિ છે મિથ્યાત્વ મોહનીયની, એની અંદર ડિરેક્ટલી ત્રિપુંજીકરણ કરી દે છે અને એના બાદ કોઈ ઓપ્શન નથી એને. જ્યારે અપૂર્વકરણની જે સ્થિતિ છે એ કમ્પ્લીટ થઈ જશે ત્યારે કમ્પલસરી શુદ્ધ પુંજનો ઉદય થશે અને એ ક્ષપશમ સંકેતી બની જશે. એ રીતે સિદ્ધાંતકારશી ભગવંતનો મત છે. અને આગળ આપણે આ પણ જોયું હતું બીજા કર્મગ્રંથ વાળું, ઉપશમ સંકેત પણ પ્રાપ્ત કરી શકે. એ રીતે જો એ ઉપશમ સંકેત પ્રાપ્ત કરે તો પછી ત્રિપુંજીકરણ નહીં કરે, એ રીતે વગેરે આપણે જોઈએ. એટલે આ રીતે આપણે સિદ્ધાંત અને કર્મગ્રંથમાં વિવક્ષા ભેદ કે મતાંતરો જોયા, કઈ રીતે શું બતાવેલા છે તે એમ. હવે નેક્સ્ટ આપણે જોઈએ, એક હેન્ડ રેસ છે, બોલો. પ્રણામ ગુરુજી. આ ત્રીજા પોઈન્ટમાં છે ને એકેન્દ્રિય જીવોને સાસ્વાદન ગુંઠાણું, એટલે વિકલેન્દ્રિય જીવોને જે સાસ્વાદન ગુંઠાણું છે એ અપર્યાપ્ત અવસ્થાનું જ છે ને, એ જ વિચારવાનું ને. એ ભાવમાં તો એ નવું નહીં પામી શકે. હા બરાબર. તો પછી એકેન્દ્રિય જીવોમાં પણ સાસ્વાદનપણું તો હોય જ છે ને, ખાલી સૂક્ષ્મમાં ન હોય, બાદરમાં તો હોય છે ને. એ કર્મગ્રંથકારશી ભગવંતનો મત છે, પણ સિદ્ધાંતકારશી ભગવંત કહે છે કે સૂક્ષ્મ કે બાદર કોઈ પણ એકેન્દ્રિયમાં નહીં હોય, બીજો ગુણ સ્થાનક લઈને નહીં આવે ત્યાં. એટલે એવી રીતે પણ આપણે વિચારી શકીએ ને, બાદરમાં હોય છે એટલે એ કે છે કે ત્યાં નહીં, એકેન્દ્રિય માટે જ ના કહ્યું છે સિદ્ધાંતકારશી ભગવંતે. હા, એટલે તો પછી કેવી રીતે બેસે છે? તો પછી એ તો પૂર્વભાવમાંથી લઈને એકેન્દ્રિયમાં તો જઈ શકાય છે ને, બાદરમાં તો. એ કર્મગ્રંથકારશી ભગવંતનો મત છે કે આવી શકે. પૂર્વભાવમાંથી લઈ આવે એકેન્દ્રિય અથવા વિકલેન્દ્રિય કે અસંગની પંચેન્દ્રિય, એની અંદર બીજો લઈને આવી શકે કે સંઘની. એટલે કોઈ પણ માત્ર એક સૂક્ષ્મ એકેન્દ્રિય કે સાધારણ વનસ્પતિ કે તેવું આવું ની અંદર નહીં જાય, એમાં બીજો ન જાય. લઈને. હા, એટલે એ લોકો કર્મગ્રંથનો મત જ્ઞાન માને છે, એટલે એ જ્ઞાન માની શકે ને. નહીં, કર્મગ્રંથનો મત આ રીતે છે કે ત્યાં એટલે કર્મ ગ્રંથકાર માની શકે ને જ્ઞાન, તો પછી એકેન્દ્રિયમાં, એમ કઉ છું. પણ કર્મગ્રંથકારશી ભગવંત બીજો ગુણ સ્થાનક માને છે, પણ ત્યાં બીજા ગુણ સ્થાનક વર્તીને વિશે જ્ઞાન નથી માનતા. ઓકે. હા, ત્યાં અજ્ઞાન માને છે, સાસ્વાદન છે, એટલે નીચે હા, મિથ્યાત્વ એટલે છે. સાસ્વાદનપણું માને છે પણ જ્ઞાન નથી માનતા. હા, અને સિદ્ધાંતકારશી ભગવંત. હા જી, પ્રણામ. હા હા, સમજાય જી, એક હેન્ડ છે, બોલો. સર, આપણે આ 5th પોઈન્ટમાં સિદ્ધાંતના મતે
ક્ષયોપશમ ને ઉપશમ બે નહીં આવે, કારણ કે બંને બતાવ્યા તો છે આપણને. હા, એ જે કર્મગ્રંથ હતું બીજું આપણે જોયું હતું કર્મસ્તવ, એની અંદર બંને બતાવ્યા છે. પણ હવે ચોથા કર્મગ્રંથની જે બુક છે રમ્ય રેણુજી અને આ ધીરજલાલ પંડિતજીની, એ બંનેની અંદર માત્ર ક્ષયોપશમ બતાવ્યું છે. એટલે અહીંયા આપણે બંને લખી દીધું છે. બુક જે છે કર્મસ્તવના મુજબ આ રીતે બતાવ્યું હતું અને આ ષડશીતિની હિસાબે આ બતાવ્યું છે. ઓકે ઓકે. એમ એટલે આપણે તો એ જ રીતે યાદ રાખ્યું છે કે બંને હોઈ શકે સિદ્ધાંતકારશી ભગવાનના મત મુજબ, એ રીતે. હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.